હાલો તો બપોરનું જમવાનું છે કે જો બધા આવી ગયા છે, બધા બેઠા છે અત્યારે ને જે આદમી નોન પર જમવા બેહાડ્યા છે. હાલો શ્રુતિબેન હેલો કૃષ્ણા કાવ્યા કૃષ્ણા છે કાવ્યા કાવ્યા પણ બે હરખી લાગે. આવો બધા કઈ છોકરી ના તો પડી હાલો જો અત્યારે જમવા બેઠા છે બધા બાયું આ બાજુ બધા બેઠા છે અને આદમી જમવા બેસી ગયા છે બાયું બધા બેઠા છે. છોકરાઓને ભૂખ લાગી ગઈ છે, છોકરાઓ બેસી ગયા છે જમવા. બધા બેઠા છે અને જમવા જવાનું છે. અત્યારે આદમી બધા જમે છે અને બાયું બધાને જમવા જવાનું છે. જો બધા બેઠા છે અત્યારે. હેલો બધા મહેમાન આવી ગયા છે અને હમણાં બપોર પછી મેરેજ હતા છે અમારા ભાભી ના. તો જો એ તૈયાર થઈને બેસી ગયા છે. હજી એટલા બધા તૈયાર નહીં છે. સાડી ખાલી મારા ભાઈએ પસંદ કરી હતી ને સાડી પહેરી છે. અને અમારા જીગાબેન હતા ને બાજુમાં બેઠા છે. એની બાજુમાં મનીષા બેન બેઠા છે. ના મારા ભાભી બેઠા છે. આ બેન નામ કાજલ કાજલ છે. જો કેટલા બધા મહેમાન આવ્યા છે ને બહુ બધા વાતો કરે છે. બારે એટલા બેઠા છે. આજે મારા ભાઈ ના મેરેજ છે તો અમે બધા બહુ ખુશ છીએ. અમારા ભાભી અને કેટલા બધા મહેમાન પણ આવ્યા છે. અને હમણાં અમે ઘડીક રહીને તૈયાર પણ થવાના છે. તો મારે તો હજી ઘણી વાર છે. મારા બેને વાર સેટ કરી નાખ્યા છે. જો આને પણ કરી નાખ્યા છે અને મારે હજી બાકી છે. હું હમણાં ઘડીક રહીને કરીશ. જમવાનું ચાલુ થઈ ગયું છે. આ બધા મહેમાન આવી ગયા છે. જાય અંદર પણ બેઠા છે. કેમ છે બધા મજામાં? કેમ છે હેમાંશી બેન? આ બાજુ તો બહુ શરમ લાગતી લાગે છે. કેમ શ્રુતિ હારું ને? હાય રિયા માઇક તો માઇક હા હજુ કેમ છે? સારું છે ને? શું વેચો છો? શેનું બનાવ્યું? ક્યાંનું બનાવ્યું? જમ્યા બાકી છે? ના જો મહિના માવો છોડવા ખાધું હે? જમી લીધું? અરે ત્યાં અરે ત્યાં સાહેબ હાય ઓય ઉભી રે ઉભી રે ઉભી રે.
કામ્યા જો મનીષા રમવા જો મસ્તી કરવા મનીષા હાય કના જય માતાજી બધાને રામ રામ। અને આજે બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે। અત્યારે વાગી ગયા છે 1-1:30 વાગી ગયો છે। અને અત્યારે જો અહીંયા બધા આવ્યા છે આપણા ઘરે। આપણે જો આજે છે ભાઈના લગ્ન છે ને અત્યારે બપોરની જમણવારી છે ઘરે અહીંયા। તો અત્યારે બધા જમવાનું બાકી છે। હજી આદમી બધા જમવા બેસી ગયા છે, બાઈઓ હજી બાકી છે। અને અત્યારે બધા બેઠા છે। જો કાકી છે, મોટી માં છે, ભાભી છે, ફૂયું છે, બધા અમારે 2 ફૂયું છે। એક ફૂઈ જો અહીંયા હોતા છે, એક ફૂઈ અહીંયા છે, અમારા મોટમાં છે, બધા બેઠા બધા જો મોબાઈલ માં ફોટા જોવે છે, રીલ જોવે છે। સાંજે બધા પડ્યા બાય બાય જમી લીધું પછી ટાટા કરજો ખાઈજો ખાઈજો મીના દાદી હે દેખાતી ને સવારે દેખાતી અત્યારે નથી દેખાતી। હાલો જો બાયું બધી બેસી ગયું છે જમવા। અત્યારે વાગી ગયા છે 1:30 વાગ્યો છે થોડુંક નાખજો હજુ શાક બસ બસ હાલો ભાવેશભાઈ રાખો થોડાક સાઈડ આ બાજુ મૂકી દે બસ માઇક ભાઈ લીધી છે અને જમવા બેસી ગયા છે। આ બાજુ અમદાવાદ વાળા મહેમાન બેસી ગયા છે। જો શ્રુતિબેન, આવા જીગાબેન ને આ કોણ છે ત્યાં નામ શું છે? દિશા શું છે નામ? આ બાજુ મારી હેમંતીબેન બેસી ગયા છે। માસુમ છોકરીઓ બે ગઈ ખાવા એમ જ। આ બાજુ રિયા ને કૃષ્ણા ને કાવ્યા બે મને એક લાગે હજી ખબર નથી આમાં કૃષ્ણા કઈ છે કાવ્યા કઈ। કૃષ્ણા ને કાવ્યા આ મોટી નાની 6 મિનિટ તો મોટી કા તો હું તો કેતી છે હું મોટી એમ કા ખાલી 6 મિનિટ કામ્યા જમવા બી જાય આ મનીષા બેન કેમ બી બધું બે જાય આ બધું આવો હાલો આપણે જમવા બેસી જઈએ ભૂખ લાગી ગઈ। હાલો બધા જમવા ગાંઠિયા ખાવા મગનું શાક છે, પછી સાદુ રોટલી છે, પાપડ છે, ગાંઠિયા છે અને સાઈઝ છે ઠંડી ઠંડી ઢેપલી છે। હાલો બધા જમવા। ચાલુ તમે ઉતારો તો ઉતરો આવી જાય વિડીયો વાળા
ચલો થઈ ગયું એ દાદા બે સાંડલા છે આગળ અમે હરકું પકડજે માસી બે છે પકડ આપ આ માસ રે ખૂબ જમ ઉભા છે ચોખા લગાય ચોખા આ બધું છે હવે તલવાર લઈ લો તો પોકરી આપો રો ભરા જરા માસી હામે પકડ જામ આમ હાથ રાખજો દાદા હામે અમે એમાં પોકરી નાખો હા બે આપો હાથમાં દઈ દઈ રેડી હાલો 12 જાવ હવે 12 તું આ પછી આવતે બે કામ ગસ રે પોખજો રે વણહોસીલા શરમાસે રે વણહોસીલા હમણો હાથ વણહોસીલા હળવે પોખજો રે નસીબે ધમકાવ એટલે હોસીલા શરમાશે રે વણ હોસીલા શરમાશે રે વણ હાથ લઈ લો દુખડો લઈ લો હાલો બીજા જાવ સાઈડમાં લો ફોટો આવી જાય સોંપુ આગળ વી આવો આગળ વી આવો ફોટો હરકો કરો હંસામેશ જાવ દે પાછો હાલો આજે આપણે ભાઈના છે લગ્ન જો સમૂહ લગ્ન માં જવાનું હતું પણ સમૂહ લગ્ન માં સુવિધા કઈ સારી હતી નહીં એટલે ત્યાં લગ્ન બંધ રાખ્યા અને આપણે જો ઘરે જ ગોઠવણી કરી છે અને સરસ મજાના જો ઘરના આંગણે લગ્ન થાય છે ભાઈના જો અમારા દુલ્હન બેસી ગયા છે ગરમી બહુ થાય છે કા તો આપણે જો બપોર પછી ના રાખ્યા છે લગ્ન અહીંયા જો બધા જાનૈયા માંડવિયા બધા બેઠા છે અને આ જો ભાઈ હાટો પંખો મૂકી દીધો સાહેબ અહીંયા મારા મનીષાબેન મસ્ત તૈયાર થઈને ઉભા રહી ગયા છે અહીંયા આપણે તૈયાર થઈ ગયા છીએ અહીંયા અમારા પારુબેન છે અને અમારા અંજલી બેન ને તો ભાડિયાને મજા નથી એટલે ઈ બેન તો પછી ઘરે ગયા કેમ કે રાજકોટ જવાનું હતું પછી રાજકોટ તો ગયા નહીં જો અહીં નહીં હોત તો ઘરે રે કાકા મિયા શું કરે ખાઈ જા
હાલો આ બધા જો ફૂલ નાખવાનું ચાલુ કરી દીધું સમજો. બરોબર આખો સિલાવ બસ એક દિવસ પકડે મૂકી દે બંધ કરી દે છે ભાઈ હોય જાવ તો નામ છે ઓલી આરાધ્યા ઉઠી સીધા આરાધ્યા ઉઠી હે પછી ઉઠાડતી કા ભલે हेलो भाई विजय भाई हेलो कोटा वाला सावधानामा दोस्तों ओम भूर्भुवः आपका कोई गौरी नारायण नमस्ते ओम सिद्धि बुद्धि महादेव नमः आ मंगलसूत्र दिन पे हाँ 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 ફોટા પાડવાનું અત્યારે ચાલુ છે બધા આશીર્વાદ ના ફોટા પડાવે છે જો આ મારા ફૂઈ આવી ગયા છે ફોટો પડવા અને બે જણા મસ્ત ચશ્મા પહેરીને બેહી ગયા જો બોલ જાય ફોટા પડવા આવે છે મારા પછી હા એટલે ચિરાગભાઈ ને માવો ખાવાનું ચાલુ જો વરાજા હોય ન હોય માવો તો ખાવા જોઈએ ફોટો પડતા હું હાથ લાગે ઉભા રહેજો ઉભા રાખો લો માથા હા હાલો નવરાવી છે માથા કોક ઓડાડો કોઈને માથા ઓટું સોમું માથા ઓડાડો તો ઓર્ડર દે આ બસ ઓડી જા બસ લે સરક્યું આ બસ કેવું હા એમ જ થાય
તો નીચે તો ભાગમાં હોય ને એમ. હા આપડે માલગઢ વટી જાય ને પછી હોય સીમાડો ત્યાં પૂરો થાય ને. હા આવું ચાલો હાલો. હા ગાવ તમારે ગાવ ગીત ગાવાના છે. લાઈટ લઉં બી રે બંને ઓલ છે ઓલી બાજુ નડે ને હમણાં રખો જાવ અને માથે હાથ રાખી જોવા છે દાંત કાઢો સ્માઈલ કરો ફોટા નવું પાડી લો બીજું અરે હાલ
લે પૂરે નાખો ખા ઘડી ગયો દાદા વિડિયો ઉતારો છે નિરાતે હાલો ઓય આ બાજુ કામ યા કર્યો હાલો આ ના પાણી લીધા હતા તમે ત્યાં થાળે દૂધ તૈયાર કરી પાડો તમે ક્યાં ગયા ચોખાનું ગોળ પછી જમણો પગ મૂકી હાલો બે જમણા પગે કળશના સેવ મારો ઓ નો આવે હવે લઈ લો જકો લઈ લો કરજો બસ હવે વિયા જા તમને જમણો પગ પેલા લઈ જો કાઈ બે પગ હવે જમણો પગ પેલા ત્રાસ પાડી નહીં હાલે ઉપર નો હાલે આ પારુન બહુ કમળ હોય છે રૂમ પારુ તો ઈ તો ઈ કે ઈ તો દેવું પડે એક મોકો મળ્યો છે જે કે હાલો કહી દે પાર હું જોઈશ તાર હે એમ નો તાર કેવાય તમારા આ લેવું છે એટલે લઈ દે હા પૈસા લાખ રૂપિયા મળે હા 1 કરોડ કે હું કહું મારે કાંઈ ન ગયો એમ કે તાર હો જે તાર બેન ને લઈ દેવું લઈ દે જેમ બીજું હું ને કપડા તો પછી કેવડા લે કેવા થઈ જાય પછી ઓનલાઈન વસ્તુ માંગ્યો હોનું બહુ બહુ સારું હાલે હવે અહીંથી રેવા દે થઈ જશે કેવું મસ્ત ડેકોરેશન કર્યું ને તમે કર્યું હતું આ બે જણા મોકલ્યા ડેકોરેશન દિલ બહુ તમે હને હું આ કરું તો તમે બહાર પૂનમ હાલો કામ એવું કરવું તારા મમ્મી નથી મમ્મી બંધ કર દો